વિપ્રોના હાથમાં ઘણા લોકો પૂછે કે આ બ્રાહ્મણ સાધુ દાન તો કંઈ કરતા નથી, એના દાન આપણે ત્યાં શાસ્ત્રોમાં લખ્યા છે. સાંસ્કૃતિક ધર્મનું પાલન પ્રજાને કરાવવું અને પોતાને નૈતિક નિર્ણયથી અને પોતાના સહજ જીવનથી જીવવું, એ જ સાધુ સંત અને બ્રાહ્મણનું મોટામાં મોટું દાન છે. 9 દિવસ અહીંથી જે રામકથા રૂપી જ્ઞાનની ધારણા જે વહી રહી છે વ્યાસના આધારે, આથી મોટું બીજું કયું દાન છે? આ કળિયુગમાં તપ તમે કોને કહો? આપણે બેસી શકી સંતોની જેમ 5-5 વર્ષ સુધી ઊંધા લટકી શકી આપણે? મારું તમારું ગજું નથી, પણ આટલું ઊન તમે આ જગતના શુભ કાર્યો કરી અને છતાંય જગત બોલ્યા જ કરે અને એનું સહન કર્યા રાખવું, એના જેવું મોટું બીજું કોઈ તપ નથી. તમે ગમે એટલા શુભ કાર્ય શુભ પેલું કરો, છતાં જગત બોલશે અને એ છતાંય તમે સહન કરીને હસતા હસતા ઉત્તર આપી દો. આનાથી બીજું તપ કયું મોટું? બીજું કયું તપ થાય આપણાથી? વર્ષો સુધી અનાજ ન લેવું આપણું કામ છે. મહાત્માઓને પ્રણામ, એ કરી શકે, આપણું ગજું નથી. તુલસી લખે છે કે મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશયોને જે દૂર કરે એવા ભૂદેવોને મારા સાક્ષાત પ્રણામ વંદન. પણ નામ આપ્યું છે મોહમાંથી ઉત્પન્ન થયેલા સંશયોને અને સંસ્કૃતિક વૈદિક સંસ્કૃતિનું રક્ષણ કરે એવા વિપ્રો વંદનીય જગતમાં છે. પછી એને પેન્ટ પહેરવું હોય, ધોતી પહેર્યું હોય, તિલક કર્યું હોય, ન કર્યું હોય, છૂટ. આવા બ્રાહ્મણોને મારી તુલસીજી કઈ પ્રણામ. અને પછી વંદના કરી સાધુની. દેખો તુલસીદાસજી શબ્દ સંત શબ્દ નથી લખ્યો, સાધુ. સાધુ ચરિત શુભ સરિસે કપાસુ. હે રામ જય રામ જય જય રામ. સાધુ ચરિત શુભ સરિસે કપાસુ. રામ જય જય રામ. નીરસ વિશદ ગુણમય ફલ જાસુ. રામ જય જય રામ. સગી દુઃખ પર છિદ્ર દુરાવા. હે રામ જય જય રામ. બંદનીય જય જગ જય પાવા. જય રામ જય જય રામ. સાધુ પરિક શુભ સરિસે કપાસુ. રામ જય જય રામ. સાધુ પરિક શુભ સરિસે કપાસુ. સંતોની વંદના નહીં, સાધુઓની વંદના. કેટલું તુલસીદાસજી આમ બિલકુલ સમજીને શબ્દ મૂક્યો, કારણ કે શરૂઆત સાધુથી થઈ. બાબાજી એવું લખ્યું કે સાધુઓનું ચરિત્ર એ તો કપાસનું ફૂલ છે. ન મોગરો કયો, ન કેવળો કયો, ન કમલ કયું, ન કોઈ પણ, ન ડોલરનું ફૂલ કયું, કેવલ સાધુ ચરિત શુભ સરીસ કપાસું. કપાસનું ફૂલ છે સાધુ, એટલે કપાસનું ફૂલ.